નમસ્કાર દર્શક મિત્રો, ઓનલાઈન સ્વયંપ્રભા ઇગ્નુની ચેનલમાં હું ડૉક્ટર વિનોદ મીના એકવાર ફરી આપનું હાર્દિક અભિવાદન કરું છું. આજના આ લેક્ચરમાં આપણે વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંત વિશેની માહિતી મેળવીશું. આ સિદ્ધાંત સાધનોના વળતરને સમજાવતો એક મહત્વનો સિદ્ધાંત છે અને કોઈ પણ સાધનને કઈ રીતે વળતર ચૂકવાય છે તેની માહિતી આપતો આ સિદ્ધાંત અર્થશાસ્ત્રમાં એક મહત્વનું પ્રદાન છે. વહેંચણીનું સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત એવું જણાવે છે કે કોઈ પણ સાધનને તેની સીમાંત ઉત્પાદકતા પ્રમાણે વળતર મળે છે. જો તેની સીમાંત ઉત્પાદકતા વધારે હોય તો તેને વધારે વળતર મળે છે. જો તેની સીમાંત ઉત્પાદકતા ઓછી હોય તો તેને ઓછું વળતર મળે છે. આમ સીમાંત ઉત્પાદકતાનો આ સિદ્ધાંત સાધનોના વળતર વિશેની સમજૂતી આપે છે. મિત્રો, તો આજે આપણે વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતની ચર્ચા કરવાની છે. આ સિદ્ધાંત રાષ્ટ્રીય આવકની નિશેષ વહેંચણીને દર્શાવે છે. આ સિદ્ધાંત એવું સમજાવે છે કે જો સીમાંત ઉત્પાદકતાના આધારે ઉત્પાદનના ચારેય સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજકને વળતર ચૂકવવામાં આવે તો અંતમાં શૂન્ય વધે છે, એટલે કે રાષ્ટ્રીય આવકની નિશેષ વહેંચણી થાય છે. મિત્રો, આજના આ ફોર્મેટમાં, આ પ્રશ્નમાં આપણે નીચે મુજબના ફોર્મેટને સમજીશું. આટલા મુદ્દાઓ આપણે આજની ચર્ચામાં આવરી લઈશું. ઇન્ટ્રોડક્શન, meaning of marginal physical productivity, that is MPP, meaning of marginal revenue productivity, that is MRP, assumptions of marginal productivity theory of distribution, explanation of theory with help of table and diagram or index or diagram, limitations of marginal productivity theory and conclusion. પ્રસ્તાવના, પછી સીમાંત ઉત્પાદકતાનો અર્થ, પછી સીમાંત આવક ઉત્પાદકતાનો અર્થ, સિદ્ધાંતની ધારણાઓ, સિદ્ધાંતની અનુસૂચિ અને આકૃતિ દ્વારા રજૂઆત, અને આ સિદ્ધાંતની મર્યાદાઓ અને અંતમાં સમીક્ષા. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે રાષ્ટ્રીય આવક એ ઉત્પાદનના ચાર સાધનોના સહિયારા પ્રયત્નોનું પરિણામ છે. એટલે અર્થ એવો થાય કે ઉત્પાદનના ચાર સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આ ચારે મળીને રાષ્ટ્રીય આવકમાં જેટલું કોન્ટ્રીબ્યુશન કરે છે તેમની વચ્ચે રાષ્ટ્રીય આવકની વહેંચણી થાય છે. માની લો કે 12,000 રૂપિયા એ રાષ્ટ્રીય આવક થઈ. માની લો કે 12,000 કરોડ એ રાષ્ટ્રીય આવક છે. તો એમાં 4,000 કરોડ, 3,000 કરોડ તે જમીનનું ભાડું, 3,000 કરોડ તે શ્રમિકનું વેતન, 3,000 કરોડ તે મૂડીનું વ્યાજ અને 3,000 કરોડ એ નિયોજકનો નફો. માની લો આ રીતે એની વહેંચણી થઈ. હવે રાષ્ટ્રીય આવક જો ચારેય સાધનોના સહિયારા પ્રયત્નોનું પરિણામ હોય તો પછી રાષ્ટ્રીય આવકની વહેંચણી પણ ચારેય સાધનોની વચ્ચે થવી જોઈએ. પ્રશ્ન એવો છે કે રાષ્ટ્રીય આવકની વહેંચણી વખતે દરેક સાધન રાષ્ટ્રીય આવકમાંથી વધુને વધુ હિસ્સો માંગે છે. એટલે કે જમીન વધારે ભાડું, મૂડી વધારે વ્યાજ, શ્રમ વધારે વેતન અને નિયોજક વધારે નફો માંગે છે. તો પછી કયા સાધનને કેટલું વળતર મળશે અને કોના હિસ્સામાં રાષ્ટ્રીય આવકનો કેટલો ભાગ આવશે એ આપણે કેવી રીતે જાણી શકીએ? એની ચર્ચા કેવી રીતે કરવાની? આ એક બહુ જ મોટો સવાલ છે. આનો જવાબ આપવા માટે અર્થશાસ્ત્રમાં જે વિવિધ પ્રયત્નો થયા તે પ્રયત્નોના ભાગરૂપે વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત અમલમાં આવ્યો. આ સિદ્ધાંત એવું દર્શાવે છે કે ઉત્પાદનના ચારેય સાધનોને તેમની સીમાંત ઉત્પાદકતા મુજબ વળતર મળે છે. એટલે કે જે જેટલો ફાળો ઉત્પાદનમાં આપે છે તેને તેટલું ભાડું, વેતન, વ્યાજ કે નફા સ્વરૂપે રાષ્ટ્રીય આવકમાંથી વળતર
મળે છે. મારું ગળું થોડું ખરાબ છે, પણ તેમ છતાં પણ આપ સુધી પહોંચવાનો પ્રયત્ન હું કરું છું. તો મિત્રો, રાષ્ટ્રીય આવકની વહેંચણી જો સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતના આધારે થાય તો બધા જ સાધનોને એક સરખી રકમ પ્રાપ્ત થાય, અને જો તેમ બને તો રાષ્ટ્રીય આવકની સાધનો વચ્ચે નિશેષ વહેંચણી થાય. આ બાબતને આધુનિક અર્થશાસ્ત્રીઓએ ભેગા મળીને સમજાવ્યું છે, જેમાં પ્રમુખ નામ એ કાલેકી, રોબિન્સન, ક્લાર્ક, કાર્લ માર્ક્સ વગેરે છે. હવે આપણે ભણ્યા તેમ કે રાષ્ટ્રીય આવક એ ઉત્પાદનના સાધનોના સહિયારા પ્રયત્નોનું પરિણામ છે. માટે રાષ્ટ્રીય આવકની વહેંચણી પણ સાધનોની વચ્ચે થવી જોઈએ. But at the time of the distribution, every factors of production try and wants a maximum share from the national income. તો પછી કોને કેટલો શેર મળશે અને કોના હિસ્સામાં રાષ્ટ્રીય આવકનો કેટલો ભાગ આવશે એનો નિર્ણય કઈ રીતે લેવાય? માટે 19મી સદીમાં કાર્લ માર્ક્સ, રિકાર્ડો, મિસિસ જ્હોન રોબિન્સન, કાલેકી અને કાર્ડોર જેવા અર્થશાસ્ત્રીઓએ વહેંચણીના સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત આપ્યો. અહીંયા વહેંચણી એટલે રાષ્ટ્રીય આવકની વહેંચણી છે. શેના આધારે? તો કે સિદ્ધાંતના આધારે, એટલે કે માર્જિનલ પ્રોડક્ટિવિટી, એટલે કે સીમાંત ઉત્પાદકતાના આધારે. હવે આ સિદ્ધાંત એવું દર્શાવે છે કે રાષ્ટ્રીય આવકની વહેંચણી એ બે રીતે થાય છે, એક વ્યક્તિગત અને એક ફંક્શનલ, એટલે કે સાધનોની વચ્ચે. The personal distributional of income analysis is on basis of distribution of income amongst the people. વ્યક્તિઓ વચ્ચેની રાષ્ટ્રીય આવકની વહેંચણી એ વ્યક્તિગત વહેંચણી એ રાષ્ટ્રીય આવકની દેશના નાગરિકો વચ્ચેની વહેંચણી સમજાવે છે. જ્યારે ફંક્શનલ એટલે કે ફેક્ટોરિયલ ડિસ્ટ્રીબ્યુશન એ સાધનો, જેમ કે 4 સાધનો છે, whatever the countries, America, Afghanistan, Bharat or Pakistan, every country is having a 4 factors of production, that is land, labor, capital and entrepreneur. આ 4 સાધનો એ ઉત્પાદનના સાધનો છે. આની વચ્ચે રાષ્ટ્રીય આવકની જે વહેંચણી થાય એને ફંક્શનલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ નેશનલ ઇન્કમ કહેવામાં આવે છે. એટલે કે સાધનોની વચ્ચે થતી રાષ્ટ્રીય આવકની વહેંચણી, અને આપણે એ જ સમજવાનું છે. આ સિદ્ધાંત એવું દર્શાવે છે કે દરેક સાધનને તેની માર્જિનલ પ્રોડક્ટિવિટીના આધારે આ વળતર ચૂકવાય છે. જેની સીમાંત ઉત્પાદકતા વધારે હોય તેને વધારે વળતર મળે છે, જેની સીમાંત ઉત્પાદકતા ઓછી હોય તેને ઓછું વળતર મળે છે. હવે સીમાંત ઉત્પાદકતાના આ સિદ્ધાંતને સમજવા માટે આપણે બે ખ્યાલોને સમજવા બહુ જરૂરી છે. નંબર 1, સીમાંત ભૌતિક ઉત્પાદકતા એટલે શું અને સીમાંત આવક ઉત્પાદકતા એટલે શું? સીમાંત ભૌતિક ઉત્પાદકતા, total production is changed due to increasing one more unit of labor in the production. આપણે 4 સાધનોમાં અહીંયા શ્રમની સીમાંત ઉત્પાદકતાના આધારે આ સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો કુલ ઉત્પાદનમાં એક વધારાના શ્રમિકને આવવાથી જે ફેરફાર થાય તેને શ્રમની સીમાંત ઉત્પાદકતા કહે છે. માની લો કે 10 શ્રમિકો ભેગા મળીને 100x નું ઉત્પાદન કરતા હતા. 11મો શ્રમિક આવવાથી કુલ ઉત્પાદન વધીને 112 એકમોનું થાય. તો 11મા શ્રમિકની ભૌતિક સીમાંત ઉત્પાદકતા એ 12 એકમની કહેવાય. એટલે કે 11મા શ્રમિકના આવવાથી કુલ ઉત્પાદનમાં 12 એકમોનો ફેરફાર થયો. એટલે એક વધારાના શ્રમિકને ઉત્પાદનની પ્રક્રિયામાં રોકવાથી કુલ ઉત્પાદનમાં થતો ફેરફાર.
હવે કુલ ઉત્પાદન હતું 100 એ વધીને થઈ ગયું 112. તો કુલ ઉત્પાદનમાં કેટલાનો ફેરફાર થયો? તો કે 12 એકમોનો. હવે આ જે 12 એકમોનો ફેરફાર થયો તેને શું કહેવાય છે? તેને સીમાંત ભૌતિક ઉત્પાદકતા એટલે કે 11મા શ્રમિકની સીમાંત ભૌતિક ઉત્પાદકતા કહેવામાં આવે છે. આને એક સૂત્રમાં ડેલ્ટા ટીપી ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ પ્રોડક્ટિવિટી, જ્યાં ડેલ્ટા એ ફેરફાર સૂચવે છે. ડેલ્ટા એટલે કે ફેરફાર. હવે એની પાછળ હું ડી લખું તો માંગમાં થતો ફેરફાર, એની પાછળ હું એસ લખું તો પુરવઠામાં થતો ફેરફાર, એની પાછળ હું વાય લખું તો આવકમાં થતો ફેરફાર. પણ મેં અહીંયા લખ્યું છે ટીપી એટલે ટોટલ પ્રોડક્શન, તો કુલ ઉત્પાદનમાં થતો ફેરફાર. તો એક વધારાના શ્રમિકને ઉત્પાદનની પ્રક્રિયામાં રોકવાથી કુલ ઉત્પાદનમાં થતા ફેરફારને તે શ્રમિકની સીમાંત ભૌતિક ઉત્પાદકતા કહેવામાં આવે છે. જો 10 શ્રમિકો ભેગા મળીને 100x બનાવતા હોય, 11મો શ્રમિક આવ્યો અને કુલ ઉત્પાદન વધીને 112x નું થયું, તો 11મા શ્રમિકની સીમાંત ભૌતિક ઉત્પાદકતા એ 12x કે 12 એકમો બનાવવાની છે. હવે જે શ્રમિક જેટલો ફાળો આપે છે એને તે મુજબ વળતર મળવું જોઈએ તેવું આ સિદ્ધાંત કહે છે. હવે આ સિદ્ધાંતને સમજવા માટે બીજો એક ખ્યાલ, તેને માર્જિનલ રેવન્યુ પ્રોડક્ટિવિટી એટલે સીમાંત આવક ઉત્પાદકતાને પણ સમજવું જરૂરી છે. હવે એ શ્રમિકે 12x નું કોન્ટ્રીબ્યુશન કર્યું, પણ એને વેતન તો રૂપિયામાં ચૂકવાશે ને, એટલે એણે કેટલા રૂપિયાનો ફાળો આપ્યો એ જાણવું હોય તો આપણે સીમાંત આવક ઉત્પાદકતા જાણવી પડે. કેવી રીતે જાણી શકાય? તો બહુ સરળ છે. સીમાંત ભૌતિક ઉત્પાદકતા ગુણ્યા વસ્તુઓની કિંમત. માની લો કે સીમાંત ભૌતિક ઉત્પાદકતા આપણે હમણાં જોઈ કે 11મા શ્રમિકની સીમાંત ભૌતિક ઉત્પાદકતા 12x બનાવવાની છે, 12x. આ સિદ્ધાંત એવું કહે છે કે દરેક શ્રમિકને તેની સીમાંત ઉત્પાદકતા મુજબ વળતર આપવું જોઈએ. પણ વેતન એકમોમાં તો નહીં અપાય, રૂપિયામાં અપાશે. તો કયા શ્રમિકે કેટલો ફાળો આપ્યો એ આપણે જાણવું પડશે. તો અહીંયા આપણે શું કરીશું? સીમાંત આવક ઉત્પાદકતા જાણીશું. સીમાંત આવક ઉત્પાદકતા કેવી રીતે જાણી શકાય? તો કે શ્રમિક દ્વારા ઉત્પાદિત થયેલા એકમો 12 ગુણ્યા વસ્તુની કિંમત. માની લો કે x ની કિંમત 5 રૂપિયા છે, તો 12 પંચાને 60. તો એ શ્રમિકે 60x નું કોન્ટ્રીબ્યુશન કર્યું, તો એને 60 રૂપિયા આપવા જોઈએ. આ સિદ્ધાંત આવું કહે છે. અને જ્યાં શ્રમિકની સીમાંત આવક ઉત્પાદકતા અને તેને મળતું વેતન સરખું થઈ જાય, ત્યાં પેઢી સમતુલામાં હોય, તે પછી પેઢીએ શ્રમિકો રોકવા જોઈએ નહીં, નહીતર તો પેઢીને નફો થવાને બદલે નુકસાન થાય છે, એવું પણ આ સિદ્ધાંત સમજાવે છે. એટલે સીમાંત આવક ઉત્પાદકતા એટલે when the price of commodity multiply the total production, the MRP is found. So MRP shows the income of the firm per labor, and on the basis of income of the firm per labor, the firm can give the reward per labor. It means દરેક શ્રમિક માની લો કે 60x નું કોન્ટ્રીબ્યુટ કરતો હોય તો એને 60 રૂપિયાથી વધારે આપી શકાય નહીં. જો વેતન દર 60 કરતા ઓછા હોય ડેલી બેઝિસ પર, તો તમારે વધારે શ્રમિકો રોકવા જોઈએ. અને આ શ્રમિકો રોકવાનું ત્યાં સુધી ચાલુ રાખવું જોઈએ જ્યાં સુધી શ્રમિકની સીમાંત આવક ઉત્પાદકતા અને શ્રમિકને ચૂકવાતું વેતન એ સરખું ન થઈ જાય. જ્યાં એ સરખું થાય ત્યાં પેઢી સમતુલામાં આવે. એટલે આ બે મહત્વના કન્સેપ્ટ, સીમાંત ભૌતિક ઉત્પાદકતા અને સીમાંત આવક ઉત્પાદકતા. સીમાંત ભૌતિક ઉત્પાદકતા એટલે એક વધારાના શ્રમિકને ઉત્પાદનની પ્રક્રિયામાં જોડવાથી કુલ ઉત્પાદનમાં થતો ફેરફાર. અને સીમાંત આવક ઉત્પાદકતા એટલે
એક વધારાના શ્રમિકને ઉત્પાદનની પ્રક્રિયામાં રોકવાથી પેઢીની કુલ આવકમાં થતો ફેરફાર અથવા એક વધારાના શ્રમિકના આવવાથી પેઢીની કુલ આવકમાં કેટલો ફેરફાર થયો તેને જાણવા માટેનું સૂત્ર છે ટીપી ઇન્ટુ પ્રાઇસ. એટલે કે કુલ ઉત્પાદન 12 એકમોનું એક્સની કિંમત માની લો કે ₹5 હોય તો ₹60 તે 11મા શ્રમિકની સીમાંત આવક ઉત્પાદકતા એટલે કે માર્જિનલ રેવન્યુ પ્રોડક્ટિવિટી કહેવાય. તો મિત્રો આ સિદ્ધાંતની અમુક ધારણાઓ સમજવી જરૂરી છે જેના પર આ સમગ્ર સિદ્ધાંત રચાયેલો છે. જો આ ધારણાઓ નહીં સમજીએ તો આપણે આ સિદ્ધાંતને સમજી શકીશું નહીં. નંબર 1, there is a full employment in the economy. અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે છે. અપૂર્ણ રોજગારી શું છે એ બી સમજવાનું. પૂર્ણ રોજગારીનો ખ્યાલ અર્થશાસ્ત્રમાં લોર્ડ મેનાર્ડ કેન્સે આપ્યો. તેમના મતે પૂર્ણ રોજગારી એટલે ઉત્પાદનના 4 સાધનો: જમીન, મૂડી, શ્રમ, નિયોજક 100% ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલા હોય. એક પણ જમીનનો ટુકડો ફાજલ ના હોય, એક પણ મૂડી વપરાયેલી ના હોય, એક પણ શ્રમિક બેરોજગાર ના હોય, એક પણ નિયોજક ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ ના હોય એવું ના હોય. જ્યારે આ બધા જ સાધનો તેની મહત્તમ કક્ષાએ ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાયેલા હોય તે કક્ષાને પૂર્ણ રોજગારીની સિચ્યુએશન કે સ્થિતિ કહેવામાં આવે છે. It means when the factors of production are 100% utilized in the economy. જો કે આવું શક્ય નથી, પણ તેમ છતાંય અર્થશાસ્ત્રમાં એક સૈદ્ધાંતિક શક્યતા આની તપાસવામાં આવે છે. ત્યારબાદ બીજું, there is a perfect competition in the economy. Again, પૂર્ણ હરીફાઈનો ખ્યાલ પણ પ્રોફેસર માર્શલે આપ્યો, જેમણે એવું કહ્યું કે જ્યાં વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય અને સમાન ગુણી વસ્તુઓના અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા જે બજારમાં હોય તેવા બજારને પૂર્ણ હરીફાઈવાળું બજાર કહે છે. જો કે પૂર્ણ હરીફાઈવાળા બજારની સૈદ્ધાંતિક જ શક્યતાઓ છે, વાસ્તવિક શક્યતાઓ નથી. હકીકતમાં પૂર્ણ હરીફાઈ ક્યાંય પણ જોવા મળતું નથી, પરંતુ અન્ય બજારોની શક્યતા અને તેની સમતુલાને સમજવા માટે પૂર્ણ હરીફાઈને સમજવું જરૂરી છે. Because until and unless if you don't understand the concept of the perfect competition, you are not supposed to be understand the equilibrium of rest of other market. તો એ પાયાનો ફંડામેન્ટલ ખ્યાલ છે. એટલે અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે, અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે છે. there is an objective of maximum profit. કોઈ પણ પેઢીનો હેતુ મહત્તમ નફો કમાવાનો છે. એટલે જ્યાં શ્રમિકોની સંખ્યા તેની આદર્શ સ્થિતિને મળશે, એટલે કે જ્યાં શ્રમિકોની જેટલી જરૂરિયાત છે તેટલા શ્રમિકો રહેશે, એ પછી કોઈ પણ વધારાના શ્રમિકને ઉત્પાદનની પ્રક્રિયામાં રોકવામાં આવશે નહીં. ના સમજણ પડી? હેતુ નફાનો છે, પછી પોતાનો ભાઈ હોય, ભત્રીજો હોય, એક્સ હોય, રિલેટિવ હોય, કોઈ પણ હોય. જો 7 શ્રમિકોની જરૂર હોય તો 8મો શ્રમિક રોકવામાં આવશે નહીં, કારણ કે 7 શ્રમિકોએ પેઢીને મળતો નફો મહત્તમ છે અને પેઢીનો હેતુ મહત્તમ નફો મેળવવાનો છે. ત્યારબાદ માર્જિનલ પ્રોડક્ટિવિટી કેન બી મેઝર્ડ. આમ તો સીમાંત ઉત્પાદકતાને માપી નથી શકાતી, પરંતુ કેન્સે એવું કીધું કે ભાઈ સીમાંત ઉત્પાદકતાને રૂપીઝમાં, નાણાંમાં, પૈસામાં માપી શકાય છે. એટલે કે જે શ્રમિક જેટલા એકમોનું ઉત્પાદન કરે એ એકમોને તે એકમની કિંમત વડે ગુણવામાં આવે, તે વસ્તુની કિંમત વડે ગુણવામાં આવે. માનો એને 10 એકમ બનાવ્યા અને એક એકમની કિંમત ₹5 હોય, 10 ગુણ્યા 5 એટલે ₹50 તેને ફાળો આપ્યો તેવું કહેવાય. તો મિત્રો, શ્રમિકની સીમાંત ભૌતિક ઉત્પાદકતાને રૂપિયામાં માપી શકાય છે. ત્યારબાદ there is a law of diminishing utility in operation. એના ઉપર લેબર એન્ડ ફેક્ટર્સ
ઓફ પ્રોડક્શન આર હોમોજીનિયસ. આમાંથી તમને આની મર્યાદાઓ પણ સમજાશે. ખરેખર દરેક શ્રમિક એક સરખો ના હોય, પણ આ સિદ્ધાંતની સમજૂતી માટે તેમણે એવી ધારણા કરી છે કે શ્રમના એકમો એટલે કે દરેક શ્રમિકો શારીરિક અને માનસિક રીતે એક સરખા છે. આવું કદાપી શક્ય નથી. જો કે સિદ્ધાંતને સમજાવવા માટે કહ્યું છે. ઉત્પાદનમાં ઘટતી પેદાશનો નિયમ કામ કરે છે. એટલે જેમ જેમ તમે એકમો વધારતા જાઓ છો, શરૂઆતમાં તે વધતી પેદાશ, પછી ઘટતી પેદાશના આધારે ઉત્પાદન વધે છે. શરૂઆતમાં તમે 10 શ્રમિકો દ્વારા 100x ઉત્પાદન કર્યું તો એક શ્રમિકની સીમાંત ભૌતિક ઉત્પાદકતા તે 10 એકમની થઈ. હવે તમે 11મો શ્રમિક રોકો અને કુલ ઉત્પાદન 112x થાય, તો 12 એકમનો વધારો થયો. 12મો શ્રમિક રોકો તો 12 દુ 24 થવા જોઈએ, એની જગ્યાએ 126x વધે તો 14x નો વધારો થયો. 13મો શ્રમિક રોકો તો 14 દુ 28, પણ એની જગ્યાએ 130 132x નું ઉત્પાદન થાય. આનો અર્થ એ થયો કે ઉત્પાદન વધતા દરે વધે છે. દરેક વધારાના શ્રમિકને રોકવાથી ઉત્પાદન વધતા દરે વધે છે. હવે ઉત્પાદન જે વધતા દરે વધે છે તેને વધતી પેદાશનો નિયમ કહેવાય છે. ત્યારબાદ ઘટતી પેદાશનો નિયમ કામ કરે છે. હવે ઘટતી પેદાશનો નિયમ શું છે? જેમ જેમ તમે અમુક સમય પછી શ્રમિકોને રોકતા જાઓ છો, તેમ તેમ શરૂઆતમાં સીમાંત ઉત્પાદકતા એ વધતી જાય છે, કુલ ઉત્પાદન પણ વધે છે, એઆર અને એમઆર પણ વધે છે, ટીપી, એપી, એમપી પણ વધે છે. પણ એક ચોક્કસ સમયગાળા બદલ પછી એ ઘટવાનું શરૂ થાય છે. એટલે ટોટલ પ્રોડક્શન તો વધતું હોય છે, પણ એવરેજ પ્રોડક્શન એન્ડ માર્જિનલ પ્રોડક્શન સ્ટાર્ટ્સ ડિક્લાઇન. એને ઘટતી પેદાશનો નિયમ કહેવાય છે. જ્યારે કુલ ઉત્પાદન મહત્તમ હોય છે ત્યારે સીમાંત ઉત્પાદકતા શૂન્ય થાય, અને ત્યારબાદ જો તમે શ્રમિકોને રોકવાનું ચાલુ રાખો કે ઉત્પાદન ચાલુ રાખો તો પેઢીને નફો થવાને બદલે નુકસાન થાય, અને તે પછી ટોટલ પ્રોડક્શન નેગેટિવ બને. ટોટલ પ્રોડક્શન ઘટે. જ્યારે ટોટલ પ્રોડક્શન ઘટે ત્યારે સીમાંત ઉત્પાદકતા નેગેટિવ બની જાય. ઉત્પાદનમાં ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે. એનો અર્થ એ થયો કે શરૂઆતમાં દરેક શ્રમિકને રોકવાથી ઉત્પાદકતા વધતા દરે વધે છે, પછી એની હાઈએસ્ટ પીકને પ્રાપ્ત કરે છે, પછી એ ઘટવાનું શરૂ થાય છે. હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. માની લો કે તમે 4 દિવસ સુધી જમ્યા ના હોય. ભગવાન ન કરે એવી પરિસ્થિતિ થાય, બટ માની લો 4 દિવસ સુધી જમ્યા ના હોય, અને ત્યારે જ્યારે તમે જમવા બેસો ત્યારે પ્રથમ કોળિયામાંથી મળતો ખોરાક એ મહત્તમ હોય, તમને ખૂબ સંતોષ આપે. થોડાક સમય સુધી તમારો એ સંતોષ વધતા દરે વધે, તમને ખૂબ મજા આવે, તમને આનંદ મળે, તમારું પેટ ભરાતું જાય, તમે 4 દિવસથી જમ્યા નથી. પછી એક સ્તર એવું આવે કે તમને તમારું પેટ સ્ટમક ફૂલ થઈ જાય, પછી તમે હાઈએસ્ટ પીક પર તમને સંતૃપ્તિ મળી ગઈ, તમને સંતોષ મળી ગયો. યુ આર એટ મેક્સિમમ લેવલ, યુ આર ઇન ઇક્વિલિબ્રિયમ, યુ આર સેટિસ્ફાઈડ, યુ આર ડન. ત્યાર પછી પણ જો ખાવામાં આવે તો શું થાય? તમને તો તકલીફ થાય, બીજાને પણ તકલીફ થાય. એટલે હવે દરેક વધારાના કોળિયામાંથી જેમ જેમ તમારું પેટ ભરાતું જાય છે, તેમ તેમ દરેક વધારાના કોળિયામાંથી મળતો તુષ્ટિગુણ ક્રમશઃ ઘટતો જાય છે. પણ અહીંયા એક ધારણા એ સમજવાની જરૂર છે કે જે જમવાનું છે એ કોળિયાની સાઈઝ અને એનો ટેસ્ટ, રેસિપી એ બધું એક સરખું છે. ના સમજણ પડી? માની લો કે તમે પહેલી કેરી ખાધી, એ ખાટી હોય. હવે આ સિદ્ધાંત એવું કહે છે કે જેમ જેમ તમે કેરી ખાતા જશો, તેમ તેમ તેમાંથી મળતો સંતોષ, તમારું પેટ ભરાતું જશે અને મળતો સંતોષ ઘટતો જશે. કોઈક સમય એવો આવશે તમારું પેટ ભરાઈ જશે, પછી તમે કેરીમાંથી તમને કોઈ સંતોષ નહીં મળે. પણ એટલે દરેક વધારાના એકમમાંની વપરાશમાંથી મળતો સંતોષ ઘટવો જોઈએ. પણ આવું ક્યારે શક્ય બને? જ્યારે બધી જ કેરીઓ એક જ બગાડની હોય, એક જ સરખી ક્વોલિટીની હોય, એક સરખી મીઠી હોય. માની લો કે પહેલી કેરી ખાટી હોય, ફીકી હોય, તો બની શકે બીજી કેરી મીઠી હોય, તો પહેલી કેરી કરતાં બીજી કેરીમાંથી તમને વધારે આનંદ મળ્યો,
તો સીમાંત ઉત્પાદકતા ઘટવાને બદલે વધી તો એ નિયમનો ભંગ થાય. એટલે તમારે એવી ધારણા કરવી પડે કે સાધનની જે ગુણવત્તા છે, એની સાઈઝ છે, એ એક સરખું રહેવું જોઈએ. તો પછી આ સિદ્ધાંતને સમજી શકાય છે મિત્રો. ફાઇન. આઈ ગોટ સિવિયર થ્રોટ ઇન્ફેક્શન, પણ હું આજે આપનો લેક્ચર કેન્સલ ના કરી શક્યો, એટલે થોડું માફ કરજો જો હું આપ સુધી ન પહોંચી શકું તો હું પ્રયત્ન પૂરો કરીશ. તો મિત્રો, ઉત્પાદનના સાધનો એક સરખા છે. દેર ઇઝ અ લો ઓફ ડિમિનિશિંગ યુટિલિટી ઇન ઓપરેશન, એટલે ઉત્પાદનમાં ઘટતી પેદાશનો નિયમ કામ કરે છે, જે આપણે હમણાં ચર્ચા કરી. ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આર પરફેક્ટલી મોબાઇલ, એટલે જમીનને વધારે ભાડું મળતું હોય, જમીન એ હેતુ માટે ઉપયોગમાં લેવાશે. મૂડીને જ્યાં વધારે વ્યાજ મળતું હશે મૂડી ત્યાં રોકાશે. શ્રમને જ્યાં વધારે વેતન મળતું હશે શ્રમ ત્યાં જ નોકરી કરશે. અને નિયોજકને જેમાંથી નફો મળતો હશે નિયોજક એ જ વસ્તુનો વેપાર કે ધંધો કરશે. આમ ઉત્પાદનના જે સાધનો છે એ ઉત્પાદનના સાધનો છે એ સંપૂર્ણ ગતિશીલ છે. એટલે એ બજારથી બી બજારમાં જો સાધનોની કિંમત વધે તો સાધનો એ થી બી બજારમાં ટ્રાન્સફર થશે. આના કારણે શું થશે? બી બજારમાં સાધનોની જરૂરિયાત કરતા સાધનોનું પ્રમાણ વધતા ત્યાં પુરવઠો વધી જશે. પુરવઠો વધશે તો કિંમતો ઘટશે. ઓન ધી અધર હેન્ડ એ બજારમાં જેટલા સાધનો જોઈએ પણ મોટા ભાગના બી બજારમાં જતા રહ્યા. માંગ તો એની એ જ છે પણ સાધનો ઓછા છે, એટલે અહીંયા વસ્તુઓની અછત સર્જાશે. વસ્તુની અછત સર્જાશે એટલે ભાવ ફરી વધવા લાગશે. એટલે આ બાજુ બી બજારમાં ભાવ ઘટવા લાગશે, એ બજારમાં વધવા લાગશે, અને કોઈ કિંમતે આવીને બંને સરખા થશે. બજાર ફરી સમતુલામાં આવી જશે. આમ આને મુક્ત અવર જવર કહેવાય. સાધનો સંપૂર્ણ ગતિશીલ છે. એમને જ્યાં વધારે વળતર મળે છે ત્યાં તે સાધન પોતાનો ફાળો અને કોન્ટ્રીબ્યુશન આપે છે. ત્યારબાદ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આર ડિવિઝિબલ, એટલે કે ઉત્પાદનની અલગ અલગ પ્રક્રિયામાં ઉત્પાદનના અલગ અલગ વિભાગોમાં સાધનોને વહેંચી શકાય છે. આનો મતલબ શું? સાધનોને વહેંચી શકાય છે એનો મતલબ એવો કે માની લો કે એ વિભાગમાં 100 શ્રમિકોને 5 લાખ મૂડી હતી, બી વિભાગમાં 100 શ્રમિકોને 5 લાખ મૂડી હતી, સી વિભાગમાં પણ 100 શ્રમિકોને 5 લાખ મૂડી હતી. તો અહીંયા તમે મૂડી અને શ્રમિકનું જે કોમ્બિનેશન છે એને બદલી શકો છો. તમે મૂડી 5 લાખની જગ્યાએ 10 લાખ કરી શકો અને શ્રમિકોની સંખ્યા 100 થી 50 કરી શકો. ઘણી વખત 100 થી શ્રમિકોની સંખ્યા વધારી પણ શકાય અને મૂડીનું પ્રમાણ ઘટાડી પણ શકાય. એની કોમ્બિનેશન વિચ ગિવ્સ યુ મોર બેનિફિટ, જે ઓછામાં ઓછો ખર્ચ કરે અને વધારે નફો તમને પ્રાપ્ત કરાવે, એને શું કહેવાય છે? તો કે એને એક આદર્શ સંયોજન કહેવાય છે. અને તે સંયોજન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાધનોની વહેંચણી અંદર વિભાગોની વચ્ચે થતી રહે છે. આમ સાધનો એ વિભાજ્ય છે. ત્યારબાદ પ્રોડક્શન મેથડ ઇઝ કોન્સ્ટન્ટ. જો તમે 10 શ્રમિકોને હાથથી કામ કરવાનું કહો, 11મા શ્રમિકને મશીનથી કામ કરવાનું કહો, તો બની શકે કે 11મા શ્રમિકની સીમાંત ઉત્પાદકતા ઘટવાને બદલે વધે. 15મા શ્રમિકને તમે ઓર આધુનિક સાધન આપો તો એની ઉત્પાદકતા એક વધારાના શ્રમિકને રોકવાથી કુલ ઉત્પાદનમાં થતો ફેરફાર. ઘટતી સીમાંત ઉત્પાદકતાનો નિયમ કામ કરે છે. આવું ત્યારે જ શક્ય બને જ્યારે પહેલાથી લઈને છેલ્લા સુધી શ્રમિકોની પાસે ઉત્પાદનની પદ્ધતિ, પ્રક્રિયા અને સાધનો એક જેવા આપવામાં આવે. હું વિદ્યાર્થીઓનું સચોટ મૂલ્યાંકન ત્યારે જ કરી શકું જ્યારે બધા જ વિદ્યાર્થીઓને એક સરખું પેપર મળે, એક સરખો લખવાનો સમય મળે, તો જ એનું મૂલ્યાંકન થઈ શકે. અલગ અલગ વિદ્યાર્થીને અલગ અલગ પેપર આપશો તો બની શકે કે એમાંથી ચોક્કસ સરખામણી કે તુલના ન થઈ શકે. કોઈક વિદ્યાર્થીના ભાગે નબળો હોવા છતાં પણ એવું પેપર આવે જે એણે એકવાર વાંચેલું છે એ જ વાંચ્યું છે, બીજું નથી વાંચ્યું, એ જ આવી જાય. તો બની શકે સારા વિદ્યાર્થી કરતાં પણ વધારે શ્રેષ્ઠ માર્ક્સ લાવે. તો તુલના તો જ થઈ શકે જ્યારે એમાં સરખાપણું અને ન્યાયિકતા હોય. તો અહીંયા
એ સમજવાની જરૂર છે કે ઉત્પાદનની જે પદ્ધતિ છે એ કોન્સ્ટન્ટ છે. એટલે પહેલા શ્રમિકથી લઈને છેલ્લા શ્રમિકને બધાને એક સરખી જ સાધન પ્રણાલી મળે છે જેમાં એને ઉત્પાદન કરવાનું હોય. એક સરખી જ ગુણવત્તા, એક સરખી જ એન્વાયરમેન્ટ, એક સરખી જ સુવિધાઓ મળે છે. અને પછી એ સાધન કેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે એ આપણે જોવાનું રહે. ફાઇન. ત્યારબાદ એટલે સાધનોની મેથડ એક સરખી છે. શ્રમ પ્રધાન હોય તો શ્રમ પ્રધાન અને મૂડી પ્રધાન હોય તો મૂડી પ્રધાન. તે પછી સ્ટેન્ડર્ડ ઓફ ચોઇસ, ફેશન, ટેસ્ટ રિમેન્સ કોન્સ્ટન્ટ. આનો અર્થ એ થયો કે ખેડૂતની રુચિ, ટેવ, ફેશન આ બધું શું રહે છે? સરખું રહે છે. એમાં કોઈ ફેરફાર આવતો નથી. જો આ ફેરફાર ના આવતો હોય તો જ આ સિદ્ધાંતને સમજી શકાય છે. બરાબર. હવે જો મિત્રો, મેં તમને કહ્યું તેમ પરિવર્તન એ સંસારનો નિયમ છે અને સમય સાથે બધું જ બદલાતું હોય છે. લોકોનું પસંદ, નાપસંદ, ગમો અણગમો, ચોઈસ, ફેશન, હેબિટ, બરાબર, ફેશન પણ બદલાતી રહે છે. પરંતુ આ સિદ્ધાંતની સમજૂતી મેળવવા માટે એવી ધારણા કરવામાં આવી છે કે ભાઈ ચોઇસ, ફેશન, ટેસ્ટ ઓફ ધી કન્ઝ્યુમર રિમેન્સ કોન્સ્ટન્ટ. અને વન્સ એ કોન્સ્ટન્ટ રહેશે તો જ આ સિદ્ધાંતને સમજી શકાશે. હવે આ સિદ્ધાંતને સમજવા માટે આપણે એક અનુસૂચિની મદદ લઈએ, જેમાં પ્રથમ કોલમમાં શ્રમિકો 1 થી 5 આપેલા છે. બીજા કોલમમાં ટોટલ પ્રોડક્શન 10, 25, 35, 41, 44, 44, 41, 35, 25, 10, 10, 25, 35, 41, 10, 25, 35, 41, 44, 44, 41, 35, 25, 10. આટલું જે વિદ્યાર્થીને યાદ રહી જાય એને પછી આખું ટેબલ યાદ રાખવાની જરૂર નથી. જો આગળનું 1 થી 5 તો તમને આવડે જ છે. હવે ટોટલ પ્રોડક્શન એ 10, 25, 35, 41, 44 મેં કેવી રીતે લીધું એ કેલ્ક્યુલેશનના આધારે લીધું. એટલે તમારે એમાં બહુ રોકેટ સાયન્સ નહીં લગાવવાનું. જે રીતે લખ્યું છે એ રીતે તમારે સમજવાનું. એને એ ગણતરી કરીને લીધેલું છે જેથી આપણને સીમાંત ઉત્પાદકતા અને સીમાંત ભૌતિક ઉત્પાદકતા એક સરખી અને વ્યવસ્થિત રીતે કેલ્ક્યુલેશનમાં મૂકી શકાય તેવી મળી શકે. હવે જો સીમાંત ભૌતિક ઉત્પાદકતા એટલે શું? એક વધારાના શ્રમિકને ઉત્પાદનની પ્રક્રિયામાં રોકવાથી કુલ ઉત્પાદનમાં થતો ફેરફાર. તો પહેલા તો 10 મૂકી દઈશું. હવે જો તમે મારો કર્સર જોઈ શકો છો. બીજા શ્રમિકના આવવાથી કુલ ઉત્પાદન 10 થી વધીને 25 થયું. શું થયું? 10 થી વધીને 25 થયું. તો ઉત્પાદન 10 થી વધીને 25 થયું તો કેટલાનો ફેરફાર થયો? તો કે 15x નો. તો જો આ 15 એકમોનું ઉત્પાદન અહીંયા લખેલું છે. પછી 25 થી 35 તો કે 10x નો ફેરફાર થયો. તો એ અહીંયા લખેલું છે. 35 થી 41 તો કે 6 એકમનો ફેરફાર થયો. એ લખ્યું. અને પાંચમા શ્રમિકને રોકવાથી કુલ ઉત્પાદન 41 એકમોથી વધીને 44 એકમોનું થયું. તો અહીંયા પાંચમા શ્રમિકની સીમાંત ભૌતિક ઉત્પાદકતા એ 3 એકમોની છે. એટલે એને 3 એકમો બનાવ્યા. વસ્તુની કિંમત ₹2, ₹2, ₹2, ₹2 સ્થિર જ છે. હવે આમાં કશું યાદ કરવાનું છે નહીં. હવે ₹2 એ સ્થિર કિંમત છે. હવે માર્જિનલ પ્રોડક્ટિવિટી, સીમાંત ભૌતિક ઉત્પાદકતા જાણવી હોય, જેને આવકના સંદર્ભમાં આપણે કહીએ છીએ, તો કેવી રીતે જાણીશું? તો કે શ્રમની સીમાંત ઉત્પાદકતાને કિંમત વડે ગુણવાથી તો 10 ગુણ્યા 20, 10 ગુણ્યા 2 બરાબર 20, 15 ગુણ્યા 2 બરાબર 30, 10 ગુણ્યા 2 બરાબર 20, 6 ગુણ્યા 2 બરાબર 12. And when the 3 multiply with 2, we are getting 6. તો આ જે આપણને માર્જિનલ પ્રોડક્ટિવિટી મળી, જે હું આ કર્સર મૂકું છું આ કોલમમાં, એટલે પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું કોલમ, એ માર્જિનલ પ્રોડક્ટિવિટી એ શું છે? તો કે માર્જિનલ પ્રોડક્ટિવિટી એટલે કોઈ પણ શ્રમિકે કેટલા રૂપિયાનો ફાળો આપ્યો. આપણે અગાઉ ભણી ગયા છીએ કે શ્રમિકની સીમાંત ઉત્પાદકતાને વેતનમાં માપી શકાય છે. એટલે એણે જેટલાનો ફાળો આપ્યો
બરાબર, એ એનું વળતર છે, એનું વેતન છે. હવે એને જેટલાનો ફાળો આપ્યો સામે એટલું વેતન એને મળવું જોઈએ, તો જ આ સિદ્ધાંતની ઉપયોગિતા છે. હવે તમે જો છેલ્લે વેતન આપેલું છે, માની લો કે આ સિદ્ધાંતમાં દરેક શ્રમિકને 12 એક સરખું વેતન ચૂકવાય છે. હવે તમે પ્રોફિટ ઓર લોસ સિનારીઓ સમજો. પ્રોફિટ ઓર લોસ શું છે? તો એમાં 10 ને સીમાંત ભૌતિક ઉત્પાદકતાને કિંમત વડે ગુણવામાં આવે તો 10 દુ 20, 15 દુ 30, 10 દુ 20, 6 દુ 12 અને 6 એકા 6 અથવા 6 દુ 12. તો હવે તમે જોઈ શકો છો કે શ્રમિકની સીમાંત ઉત્પાદકતા આપણને કિંમતમાં મળી ગઈ. એનો અર્થ એ થયો કે પહેલા શ્રમિકે પેઢીમાં 12 રૂપિયાનો ફાળો આપ્યો, બીજા શ્રમિકે 30 રૂપિયાનો, ત્રીજા શ્રમિકે 20 રૂપિયાનો, ચોથા શ્રમિકે 12 રૂપિયાનો, પાંચમા શ્રમિકે 6 રૂપિયાનો ફાળો આપ્યો. હવે 20 માંથી 12 બાદ કરવામાં આવે તો એને ચૂકવાતું વેતન 20 રૂપિયા છે. તેણે પેઢીમાં આપેલો ફાળો 12 રૂપિયા છે, 12% છે, તો 12 રૂપિયાનો છે. તો 20 - 12 બરાબર 8 રૂપિયા તેને શું થયું? વેતન મળ્યું. તે જ રીતે સીમાંત ભૌતિક ઉત્પાદકતા એટલે જો બીજા શ્રમિકના આવવાથી કુલ ઉત્પાદન 10 થી 15 થયું તો બે કિંમત છે, 15 ને 2 વડે ગુણતા 30 રૂપિયા મળે એ બીજા શ્રમિકની સીમાંત આવક ઉત્પાદકતા છે. ત્રીજા શ્રમિકને 25 થી 35 કેટલા એક્સ નો વધારો થયો? તો કે 10. કિંમત વડે ગુણો તો આપણને 20 મળે. અને ત્યારબાદ આફ્રિકાના બે દેશ જ્યાં સીમાંત ઉત્પાદકતા કેવી રીતે માપી શકાય? તો કે સીમાંત ઉત્પાદકતા તમે જોઈ શકો છો કે 35 થી વધીને 41 ની થઈ તો કુલ સીમાંત ઉત્પાદકતામાં કેટલા એકમોનો વધારો થયો? 6 એકમનો. એને 2 વડે કિંમત વડે ગુણતા તો 6 દુ 12. હવે આ સિદ્ધાંત એવું કહે છે કે ચોથા શ્રમિકે પેઢી સમતુલામાં છે, જ્યાં તેને ચૂકવાતું વેતન અને તેને મળનારું સમસીમાંત ઉત્પાદકતા એક સરખી છે. હવે જો આ પછી પણ તમે સાધનોને રોકવાના ચાલુ રાખો તો તમને નફો થવાના બદલે નુકસાન થઈ શકે છે, જે 5મા એકમમાં દર્શાવેલું છે. જો પેઢી 5મું એકમ રોકે તો એનું ઉત્પાદન 41 થી વધીને 44 થાય, એટલે એને 3x નો ફાળો આપ્યો, જેને 2 વડે ગુણવાથી 6 રૂપિયા મળ્યા. અહીંયા પેઢી માઇનસમાં છે, તો પછી અહીંયા શું કરવાનું? જ્યારે પેઢી માઇનસમાં હોય એનો અર્થ એ થયો કે એના પહેલાની સપાટીએ શ્રમિકોની સંખ્યા જાળવી રાખવાની, એટલે કે એનાથી વધારે શ્રમિકો રોકવા જોઈએ નહીં, નહીતર તો પેઢીને નફો થવાને બદલે ખોટ જાય છે, નુકસાન થાય છે મિત્રો. બરાબર. તો આ છે અનુસૂચિ અને એની એક બહુ જ વન્ડરફુલ ડાયાગ્રામ છે. આપ જોઈ શકો છો આકૃતિમાં આડી ધરી પર શ્રમિકોની સંખ્યા અને ઊભી ધરી પર વેતન, સીમાંત ભૌતિક ઉત્પાદકતા અને સીમાંત આવક ઉત્પાદકતા દર્શાવેલી છે. આકૃતિમાં એ બિંદુ દર્શાવે છે કે શ્રમિકની સીમાંત ભૌતિક ઉત્પાદકતા એક બિંદુએ 10 એકમોની છે, બરાબર, અને માર્જિનલ પ્રોડક્ટિવિટી તે 20x ની છે. ત્યારે તેને વેતન તો 12 રૂપિયા જ મળે છે. તો અહીંયા OX ને પેરેલલ જે રેખા છે તે વેતન દર રેખા છે, અને જે બિંદુઓ વેતન દર રેખાની ઉપર છે A, B અને C, હું શબ્દ વાપરું છું ઉપર છે, અબોવ, એ પેઢીનો નફો દર્શાવે છે. જે બિંદુ એક્ઝેક્ટ વેતન દર રેખા પર છે, ઓન ધી વેજ કર્વ, એ સમતુલા દર્શાવે છે. અને ઈ બિંદુ જે વેતન દર રેખાની નીચે છે તે પેઢીનો લોસ દર્શાવે છે, કે છઠ્ઠો શ્રમિક રોકવાથી કુલ ઉત્પાદન વધવાને બદલે શું થઈ ગયું? ઘટી ગયું. પેઢીની કુલ આવક વધવાને બદલે ઘટી ગઈ. અહીંયા પેઢીને મળતું વળતર તેણે
ચૂકવેલા એમાઉન્ટ કરતાં ઓછું છે, માટે પેઢીને ખોટ જાય છે. માની લો કે એ વળતર ચૂકવે છે 20 રૂપિયાનું અને પેઢી એને ડેલી પગાર આપે છે 40 રૂપિયા, તો અહીંયા પેઢીને 20 રૂપિયાનો શું થાય છે? નુકસાન થાય છે, તેવું કહી શકાય, તેવું સમજી શકાય. તો મિત્રો, આકૃતિમાં તમે જે એ બિંદુ, બી અને સી આ ત્રણેય બિંદુઓ એવું દર્શાવે છે કે માર્જિનલ પ્રોડક્ટિવિટી ઇઝ ગ્રેટર દેન વેજ રેટ, અને જ્યારે વેજ રેટ માર્જિનલ પ્રોડક્ટિવિટી કરતાં વધારે હોય ત્યારે પેઢી નફામાં છે, પેઢીની આવકમાં વધારો છે. અહીંયા એવું સૂચવે છે કે ઓર વધારે શ્રમિકને રોકવા જોઈએ. પણ જ્યારે ડી શ્રમિકને રોકવામાં આવે છે ત્યારે પેઢીની આવક અને શ્રમિકને ચૂકવાતું વેતન દર એ સરખા થાય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે 12 રૂપિયા સરખા થાય છે. હવે સમજવાની વાત એ છે કે જે બિંદુઓ રેખાની ઉપર છે તે નફો દર્શાવે છે, જે રેખા પર છે તે સમતુલા દર્શાવે છે, જે રેખાની નીચે છે એ શું દર્શાવે છે? જે રેખાની નીચે છે એ ખોટ દર્શાવે છે કે વેતન દર વધારે છે પણ શ્રમિકને મળનારું, એટલે કે આ ઉદાહરણમાં આપણે એવું સમજી શકીએ છીએ કે ઉત્પાદન તો વધારે છે પણ શ્રમિકનું વળતર ઓછું ચૂકવાય છે, અથવા તો એવું સમજી શકીએ કે શ્રમિકને ચૂકવાતું વેતન એના કરતાં તે ઓછો ફાળો આપે છે, અને જ્યારે આવું બને, ઓછો ફાળો આપે તો શું થાય? પેઢીને નફો થવાના બદલે ખોટ જાય, નુકસાન થાય. બરાબર. હવે આ બાબતને તમે અહીંયા જો સમજો, એ બિંદુમાં એને ફાળો આપ્યો 18 રૂપિયાનો અને એને વેતન ચૂકવાયું 12 રૂપિયા. તો હું એવું કહી શકું માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ લેબર ઇઝ ગ્રેટર દેન વેજીસ. તો કે પ્રોફિટ થયો, લોસ થયો? તો કે પ્રોફિટ. પછી બીજા એકમે બી બિંદુએ શ્રમિકની સીમાંત ઉત્પાદકતા 30ની જ્યારે તેણે ફાળો આપ્યો 20 એકમોનો, બરાબર, તો 30 માઇનસ 12 એટલે 18 રૂપિયા થયા. પછી તમે જોઈ શકો છો કે સી બિંદુએ 18 માઇનસ 12 એટલે માર્જિનલ રેવન્યુ પ્રોડક્ટિવિટી ઇટ્સ ગ્રેટર દેન વેજીસ. સી બિંદુમાં પણ 18 એ ફાળો છે અને 12 રૂપિયા વેતન ચૂકવાય, માટે 6 રૂપિયા પેઢીને નફો છે. પરંતુ ડી બિંદુએ શ્રમિકોને ચૂકવાતું વેતન દર અને તે જે વસ્તુ લાવી એ 12 રૂપિયા છે, તો બંનેનું કિંમત એક સરખી થાય તો અહીંયા ફર્મ ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ, અહીંયા પેઢી સમતુલામાં આવે છે તેમ કહેવાય. અને જો એમઆરપી એ વેજીસ કરતાં ઓછી હોય, માર્જિનલ એટલે માર્જિનલ રેવન્યુ પ્રાઇસ ઓર પ્રોડક્ટિવિટી ઇઝ લેસર દેન વેજીસ, તો પેઢીને નફો થવાના બદલે ખોટ જાય, જે છઠ્ઠું બિંદુ કે છઠ્ઠું એકમ દર્શાવે છે. જો આમ કરવામાં આવે તો પેઢી આવક વધારે ચૂકવે છે પણ સામે તે ફાળો ઓછો આપે છે તેવું થાય. ત્યારબાદ તેની મર્યાદાઓ કઈ કઈ છે મિત્રો? તો પહેલી મર્યાદાઓ તો આપણે ભણી જ ગયા કે માર્જિનલ પ્રોડક્ટિવિટી ઇઝ ડિફિકલ્ટ ટુ મેઝર. દરેક વસ્તુને નાણાંમાં માપી શકાતી નથી. માની મમતા, પિતાનો પ્યાર, અથવા તમને કોઈક વસ્તુમાંથી સંતોષ મળ્યો તો તમે એવું કહો કે મને જમીને બહુ મજા આવી ગઈ, પણ કેટલી મજા આવી? જે રીતે કિલોમીટરને ડિસ્ટન્સમાં, પ્રવાહીને લીટરમાં, હાઇટને ફીટ અને ઇન્ચીસમાં, વજનને કિલો અને ગ્રામમાં માપવામાં આવે છે, એ જ રીતે
કોઈ પણ સાધનની સીમાંત ઉત્પાદકતાને નાણાંમાં માપી શકાય છે એવું અર્થશાસ્ત્રી કહે છે, પણ આવું દરેક વખતે શક્ય હોતું નથી, સંભવ હોતું નથી. અમુક વસ્તુઓને માપવા માટેનું મેજરદંડ આજ દિન સુધી મેજરમેન્ટ શોધાયો નથી. ફાઇન. બીજું છે ડિસ્કાઉન્ટેડ માર્જિનલ પ્રોડક્ટિવિટી. ડિસ્કાઉન્ટેડ માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરી. આમાં ઘણા બધા ખ્યાલો એવા પણ સમજાવવામાં આવ્યા છે જે પેઢીની કિંમત નિર્ધારણમાં ભવિષ્યમાં બહુ મહત્વનો રોલ નિભાવે છે. એટલે ડિસ્કાઉન્ટેડ માર્જિનલ પ્રોડક્ટિવિટી. ઘણી વખત શ્રમિકોને એમની નીચી ઉત્પાદકતા પ્રમાણે પણ કામ કરવું પડે છે. ઘરે બેરોજગાર રહેવા કરતાં કંઈક કરવું વધારે સારું છે, માટે તે નીચી કક્ષાની જોબ પણ સ્વીકારે છે. બરાબર. પછી છે રિયલ એસ્ટેટ આર ઇગ્નોર્ડ. આ સમગ્ર સિદ્ધાંતમાં ક્યાંય પણ રિયલ ફેક્ટર્સની વાત કરવામાં આવી નથી. લિમિટેશન્સ ઓફ મેક્સિમમ પ્રોફિટ. ઘણી વખત તમે એવું માનો છો કે પેઢીનો હેતુ મહત્તમ નફાનો હોય. ઘણી વખત પેઢીનો હેતુ વધારે બજારને કેપ્ચર કરવો, પોતાનું વેચાણ વધારવું, પોતાની બ્રાન્ડ ઇમેજ વધારવી. તો ઘણી વખત પેઢી નફાના બદલે નીચી કિંમતે રાખીને માર્કેટમાં સર્વાઈવ થવા માટે અને એસ્ટાબ્લિશ થવા માટે મેક્સિમમ સેલની પ્રોફિટ પણ અપનાવી શકે છે. એટલે દર વખતે આવું હશે એવું માની લેવાનો અવકાશ નથી. ફાઇન. એટલે ઓકે, રિલેશન between marginal productivity and wages useless in long term. આ સિદ્ધાંત ટૂંકા સમયગાળા માટે બરાબર છે, લાંબા સમય માટે ઉપયોગી નથી. દેન ઇફેક્ટિવ ડિમાન્ડ. આ સિદ્ધાંતમાં ઇફેક્ટિવ ડિમાન્ડનો કન્સેપ્ટ સમજાયો નથી, જે એની મર્યાદા છે. પછી can't determine the value of money. can't determine the value of money એટલે કે મૂડીના મૂલ્યને દર વખતે માપી શકાતું નથી. દરેક વસ્તુઓને નાણાંમાં માપી શકાય નહીં. એની અનુભૂતિ થઈ શકે કે ભાઈ ગમ્યું, સારું લાગ્યું, પણ દર વખતે તેને નાણાંમાં માપી શકાય છે એ બાબત તદ્દન ખોટી છે. ત્યારબાદ can't be implemented for profit. દર વખતે દરેક વસ્તુઓ પ્રોફિટ માટે જ કરવામાં આવે છે એવું જરૂરી તો નથી હોતું મિત્રો. એના ઘણા બધા બીજા પર્પસ પણ હોઈ શકે છે, તો હોય છે. તે પછી ઇગ્નોરન્સ ધ રોલ ઓફ ઇકોનોમિક્સ એઝ અ મોરલ સાયન્સ. ખરેખર મોરલ સાયન્સના ઘણા બધા કન્સેપ્ટ છે, વેલફેરના છે, ગરીબી ઉન્મૂલનના છે, પણ એને અહીંયા ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. તેમના એ ટ્રાન્ઝેક્શન્સને સમજાવેલું નથી. ઇગ્નોર્સ that role of economics as a moral science. એટલે રોલ ઓફ ઇકોનોમિક્સ એઝ અ મોરલ સાયન્સ. પછી સપ્લાય ઓફ ફેક્ટર ઇઝ ઇગ્નોર્ડ. પેઢીનો સપ્લાય એ અહીંયા અવગણનામાં કરવામાં આવે છે. મિત્રો, ટેકનોલોજીમાં વધારો થાય તો ઘણી વખત એવું પણ બને કે અનેક ગણું નવું ઉત્પાદન થાય. ફાઇન. તો એવું કદી ના કહેવું જોઈએ, કારણ કે પાછળ સાયન્સ અને ટેકનોલોજી પણ છે. તો કોઈ નવું સંશોધન પણ થાય. અનરિયલિસ્ટિક એઝમ્પશન્સ ઓફ ફૂલ એમ્પ્લોયમેન્ટ. પૂર્ણ રોજગારીની અવાસ્તવિક ધારણા છે. હકીકતમાં આજકાલ પૂર્ણ રીફાઈ કોઈ યુઝ કરતું નથી. પૂર્ણ રોજગારી કોઈ યુઝ કરતું નથી. આ તો સિદ્ધાંતને સમજાવવા માટે તેમણે કરેલી કવાયત છે. પછી અનરિયલાઇબલ એઝમ્પશન્સ ઓફ ફૂલ એમ્પ્લોયમેન્ટ. ફૂલ એમ્પ્લોયમેન્ટની અહીંયા કોઈ જરૂર નહોતી, તેમ છતાં પણ એને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પછી પરફેક્ટ કોમ્પિટિશન ઇન રિયલિસ્ટિક. પરફેક્ટ કોમ્પિટિશન એક કાલ્પનિક ખ્યાલ છે, વાસ્તવિક જગતમાં તે જોવા મળતો નથી. બરાબર. એ વગેરે બાબતો. મોબિલિટી ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. મોબિલિટી ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ છે. તો આ સિદ્ધાંતની શું થઈ છોકરાઓ?
ધારણાઓ થઈ. હવે આ સિદ્ધાંતનું કન્ક્લુઝન આપણે સમજીએ. મિત્રો, આ સિદ્ધાંત આપણને એવું દર્શાવે છે કે કોઈ પણ ઉત્પાદન પ્રક્રિયામાં કેટલા શ્રમિકો કે સાધનો હોવા જોઈએ. જો કે આ સિદ્ધાંતને આપણે શ્રમિકોના ઉદાહરણ દ્વારા સમજ્યું, પણ તેને મૂડી અને જમીનના સંદર્ભમાં પણ સમજી શકાય, કારણ કે નિયોજકને મળનારું વેતન એ કંઈક વિશિષ્ટ હોય છે. હવે આ સિદ્ધાંતની એક બહુ મોટી મર્યાદા એવી પણ છે કે ભાઈ ઉત્પાદનના દરેક સાધનને તેની સીમાંત ઉત્પાદકતા મુજબ વળતર મળે છે. તો પ્રશ્ન એવો છે કે સીમાંત ઉત્પાદકતા તો એ પ્રમાણે લેક્ચર લેનારા અને એ પ્રમાણે ડિલિવર કરનારા તો ઘણા બધા વ્યક્તિઓ છે. એટલે વાત માત્ર એટલી છે કે ઉત્પાદનના જે સાધનો છે એની સીમાંત ઉત્પાદકતાના આધારે વહેંચણી થાય તો રાષ્ટ્રીય હકની નિશેષ વહેંચણી થાય છે. હવે નિયોજકના નફાની જે આપણે વાત કરતા હતા, તો નિયોજકને નફો છે ને એની રિસ્ક ટેકિંગ એબિલિટી, એ અનિશ્ચિતતાઓનો જે સામનો કર્યો, એણે જોખમ ઉપાડ્યું. ઉત્પાદનમાં ક્યારે પણ સિવાય કે નિયોજકના કોઈની પણ આવક માઇનસ હોતી નથી. શ્રમિક કામ કરશે, વેતન ચૂકવવું પડશે, મૂડીને વ્યાજ આપવું જ પડશે, બરાબર, અને જમીનને ભાડું આપવું જ પડશે, પ્રીમિયમ નોંધાવવા જ પડશે. પણ તમારી પેઢી શરૂ થઈ, જરૂરી નથી કે તમને નફો મળે જ મળે. એટલે ઘણી વખત એ લોસ માટે પણ તૈયાર રહેવું જોઈએ. તો મિત્રો, આ આધુનિક ભાડાનો સિદ્ધાંત અને રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત ભણ્યા પછી સીમાંત ઉત્પાદકતાની વહેંચણીનો સિદ્ધાંત એ અર્થશાસ્ત્રની ખૂબ જ મહત્વની ધરોહર સમાન છે. આમાં દરેક સાધનને તેની સીમાંત ઉત્પાદકતા મુજબ વળતર મળે છે. પણ આ સિદ્ધાંતમાં જે તે કહ્યું કે લગભગ સરખું વળતર મળે છે, પરંતુ નિયોજકના નફાને આ સિદ્ધાંત દ્વારા સમજાવી શકાતા નથી. કે નિયોજકને નફો જો શ્રમિકો જેટલો જ મળતો હોય તો પછી નિયોજક કોઈ બનશે જ નહીં ને. કોઈ નિયોજક બનશે જ નહીં અને નિયોજક બનવામાં રસ રહેશે જ નહીં. કે જવાબદારી વધારે, પરંતુ વેતન તો એનું એ જ મળે છે. તો વેતનમાં તફાવત હોવાના કારણે ઉત્પાદન ક્ષેત્રે એ પ્રોત્સાહનજનક વાતાવરણ સર્જાઈ રહે છે. એટલા એ બહુ જ જરૂરી છે, બરાબર. તો એકવાર ફરી થોડીક હાઇલાઇટ લઈ લઈશું. આજનો સિદ્ધાંત છે માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરી ઓફ ડિસ્ટ્રીબ્યુશન, એટલે સીમાંત ભૌતિક ઉત્પાદકતાનો સિદ્ધાંત. ત્યારબાદ એનું ઇન્ટ્રોડક્શન, તો મિનિંગ ઓફ માર્જિનલ ફિઝિકલ પ્રોડક્ટિવિટી, સીમાંત ભૌતિક ઉત્પાદકતાનો અર્થ, માર્જિનલ રેવન્યુ પ્રોડક્ટિવિટી, સીમાંત ઉત્પાદક કે આવકનો અર્થ, પછી marginal productivity, there is a distribution, assumptions of marginal productivity, theory of distribution, પછી explanation of the day with help of table and diagram. National income is the result of the joint effort of the four factors of production. So national income must be distribute amongst the four factors of production. But you know what? Every factors of production asking more and more. Labor always trying to get maximum wages always trying to get maximum interest. Land is always asking for maximum its price or its reward as a rent. તો પછી ઉત્પાદનના સાધનોમાં એકમાત્ર વિકલ્પ કયો રહે છે? તો કે એકમાત્ર વિકલ્પ શું રહે છે? એકમાત્ર વિકલ્પ સીમાંત ઉત્પાદકતાનો આપેલો આ સિદ્ધાંતને સમજવાનો રહે છે. હવે આ સિદ્ધાંતને જે લોકોએ વિકસાવ્યું છે એ લોકોમાં કાલેકી, ક્લાર્ક, રિચાર્ડો, જોન રોબિન્સન જેવા લોકો આવેલા છે. આ સિદ્ધાંતને સમજવા માટે બે ભૌતિક સિદ્ધાંતોને સમજવા જરૂરી છે.
સીમાંત ભૌતિક ઉત્પાદકતા એટલે કે વધારાના શ્રમિકને ઉત્પાદનની પ્રક્રિયામાં રોકવાથી કુલ ઉત્પાદનમાં થતો ફેરફાર, જેને સૂત્રમાં ડેલ્ટા ટીપી બરાબર દર્શાવવામાં આવે છે. When the price of the commodity multiply by total production, the MRP is found. So MRP, so income of the firm can per capital income. તો જે કંઈ પણ ઉત્પાદન થયું હોય તેને કિંમત વડે ગુણતા જે આંક પ્રાપ્ત થાય તેને સીમાંત ભૌતિક ઉત્પાદકતા કહે છે. ત્યારબાદ સિદ્ધાંતની અમુક ધારણાઓ છે, જેમ કે અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે, પૂર્ણ રોજગારી પ્રવર્તે છે, અર્થતંત્રમાં પેઢીનો હેતુ મહત્તમ નફાનો છે. બરાબર. પછી ઉત્પાદનના સાધનો એક સરખા છે, હોમોજીનિયસ છે. ઉત્પાદનમાં ઘટતી પેદાશનો નિયમ કામ કરે છે. ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ છે. ઉત્પાદનના સાધનો સંપૂર્ણ વિભાજ્ય છે. ઉત્પાદન પદ્ધતિ બદલાતી નથી, એની એ જ રહે છે. અને the standard of the choice fashion taste remains constant, production methods remains constant, the equipment of they are using as a laborer remains constant. આ કોન્સ્ટન્ટ હશે તો જ હું સિદ્ધાંતને સમજાવી શકીશ, નહીં તો નહીં સમજાવી શકું. પછી એક એની અનુસૂચિ, પછી એક આની આકૃતિ, પછી એક આની બરાબર. હવે જો માર્જિનલ પ્રોડક્ટિવિટી ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ મેઝર. Discounted marginal productivity theory, real factors are ignored, limitations of maximum profit, relation between marginal productivity and wages, useless in long run. આ ટૂંકા ગાળા માટે ઉપયોગી છે. અને માર્શલ અને રિકાર્ડો જે અર્થશાસ્ત્રીઓ માનતા હતા કે આ લાંબા ગાળે તો આપણે બધા મરી ગયા હોઈશું, તો સિદ્ધાંતનું શું મહત્વ રહેશે. એટલે આ જે બાબતો છે એ પણ એ લોકોએ બહુ જ કહી છે કે આ સિદ્ધાંત ટૂંકા ગાળા માટે મહત્વનો નથી. ઇફેક્ટિવ ડિમાન્ડ એટલે એ લોકો લાંબા ગાળાના સિદ્ધાંતની ચર્ચા કરે છે, ઘણી વખત ટૂંકા ગાળામાં સિદ્ધાંતની રજૂઆત કરે છે. કાન્ટ ડિટરમાઇન ધ વેલ્યુ ઓફ મની, મનીની વેલ્યુ ડિટરમાઇન થઈ શકતી નથી. કાન્ટ બી ઇમ્પ્લિમેન્ટેડ ફોર પ્રોફિટ, દરેક વખતે પ્રોફિટ જ હેતુ હોય એવું જરૂર નથી, ઘણી વખત મહત્તમ વેચાણનો પણ હેતુ હોય. બોમલ જેવા અર્થશાસ્ત્રીઓ મહત્તમ વેચાણના ખ્યાલની રજૂઆત કરી છે. અનરિલાયેબલ એઝમ્પશન્સ ઓફ ફૂલ એમ્પ્લોયમેન્ટ, ફૂલ એમ્પ્લોયમેન્ટ એ માત્ર એક કાલ્પનિક ખ્યાલ છે. ઉત્પાદનના સાધનો તેની સંપૂર્ણ કક્ષાએ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલું હોય એવું શક્ય નથી. એટલે તમે એવું બિલીવ કરો કે એક પણ જમીનનો ટુકડો ફાજલ નથી, એક પણ મૂડી વપરાયેલી નથી, એક પણ નિયોજક પૂરા દેશમાં બેરોજગાર, એટલે કે ઘરમાં પડેલો રૂપિયો ઘણી વખત એ માર્કેટમાં લાગેલો નથી હોતો, એ અનયુટિલાઇઝ જ હોય છે. તો આવું કહેવું એ થોડું અનરિયલિસ્ટિક છે. પરફેક્ટ કોમ્પિટિશનની પણ અવાસ્તવિક ધારણા છે. અને ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન દર વખતે ગતિશીલ જ હશે એવું કહી શકાતું નથી. ઉત્પાદનના સાધનો ઘણી વખત ગતિશીલ હોતા નથી. તમને વધારે વેતન મળે તેમ છતાંય તમે ઘણીવાર અમદાવાદ કે તમારો દેશ છોડવા તૈયાર થતા નથી. તો આ બધી સિદ્ધાંતની મર્યાદાઓ છે. એટલે આઈ હોપ કે તમે આ સિદ્ધાંતને બહુ સારી રીતે સમજ્યા હશો, આપને મજા આવી હશે. આવનારા લેક્ચરમાં ફરી એક સરસ મજાના અર્થશાસ્ત્રના પ્રશ્નની ચર્ચા કરીશું. ત્યાં સુધી આપ મને રજા આપો. હું આપનાથી ઇજાજત લઉં છું. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.